આપણી શરૂઆત કરીએ એના પહેલા થોડોક એવો નાનો એવો પરિચય આપવા માંગુ છું, કારણ કે અહીંયા ઘણા બધા એવા ચહેરાઓ દેખાય છે જે નવા છે મારા માટે, તો કદાચ નહીં પણ ઓળખતા હોય, અને ઘણા બધા સિનિયર સાથીઓ પણ છે જે સારી રીતે ઓળખે પણ છે, બરાબર ને? તો નાનો એવો પરિચય આપીશ. મારું નામ છે મિનલ નાકરાણી, સુરત ગુજરાતથી બિલોંગ કરું છું, અને મારા શરૂઆતની વાત કરું તો એકદમ આમ વ્યક્તિ, એવું કહેવાય કે આમ ઓળખાણ વગરની વ્યક્તિ, જે ઘરના 4 સદસ્ય સિવાય કોઈ ઓળખે નહીં, એવી એક સ્ત્રી કહી શકું, એવી એક છોકરી કહી શકું. ત્યાંથી મારી શરૂઆત હતી, જે આપણે બધા છીએ, શું ને? આપણા મમ્મી પપ્પા, આપણા પરિવાર, આપણા દોસ્તાર, એની સિવાય આપણને કોઈ ઓળખતું હોતું નથી. આજ મારી પણ એ જ ઓળખાણ હતી, અને એવું કહી શકાય કે 4 વ્યક્તિઓ સામે મારા ગળામાંથી અવાજ નીકળતો નહોતો. મને પણ બોલતા આવડતું, એટલે ડરવાનું નહીં. ઘણા લોકોને એવું થાય કે આ તો બોલી લે, મારે કેમ બોલવું, થાય ને? ડર વગર અહીંયા આવશું ને તો બોલતા થઈ જશું. મારી પણ શરૂઆત એવી જ હતી, મને પણ કંઈ આવડતું. શરૂઆત કરી ત્યારની વાત કરું છું. અને આજની આ જે ઘટના છે, આજે તમારી સામે છું, એનું કારણ છે કે ભવિષ્યમાં આગળ વધવાનું એક સપનું તો હતું જ, અંદર એક આગ પણ હતી, પણ કોઈ પ્લેટફોર્મ નહોતું. અને એ જ પ્લેટફોર્મ જો મને મળ્યું હોય તો આ એક અભિયાન RCM ને હું ધન્યવાદ કહેવા માંગુ છું, જેના દ્વારા આજે હું સૌથી મોટો ધન્યવાદ હું કહેવા માંગીશ TC સરને, જેમણે હું કહી શકું આ અભિયાનની શરૂઆત કરી. તિલોકચંદ સર, ઓળખો છો ને? અને કદાચ ન ઓળખતા હો, હજી જો એમને નજદીકથી જાણવા હોય ને, તો એક મહત્વની વસ્તુ છે એમનું એક પુસ્તક. ઘણા બધા પુસ્તક છે, એમાંનું એક પુસ્તક મનસા વાચા. વાંચ્યું જ કોઈ? બહુ ઓછા લોકો. જો નજદીકથી અને ઓળખવા હોય ને તો એ પુસ્તક ધ્યાનથી વાંચજો, અને જેટલી લાઈનો વાંચશો ને, આંખની સામે એકદમ પિક્ચર ચાલી ગયું હોય ને એવી રીતનું દેખાશે, જો ધ્યાનથી વાંચશું તો. કારણ કે એમના જીવનમાં ઘણું બધું જાણવા શીખવા જેવું છે. અને હું મારા જીવનની વાત કરું તો શરૂઆતમાં મને પણ એવું લાગતું હતું આ સ્ટેજ મારા માટે નથી. મને પણ એવું લાગતું હતું આ હળદર મીઠું મરચું વેચવાનું કામ હું ન કરી શકું. એમાંય જ્યારે અપ્લાઈન કે ને મીટિંગમાં આવવાનું છે, હલો, ત્યારે શું થાય ખબર? મીટિંગ રહેવા દો ભાઈ, અમે હળદર મીઠું મરચું ખાઈ લેશું, થાય ને? મને આવું જ થતું હતું. મીટિંગની ના, મીટિંગ નહીં, વસ્તુ અમે વાપરશું. અને વસ્તુ વાપરવાની આવે ત્યારે આપણને બધા એમ થાય વસ્તુ તો આપણે આમાં આવ્યા પછી જ વાપરવાના, હે ને? કે પહેલા હળદર મીઠું મરચું ખાતા હતા? ખાવ છો? હલો, પ્રશ્નોના જવાબ આપતા રહીશું, કારણ કે મારે એક હું કહી દઉં પહેલા જ કે મને છે ને બોલતા લોકો સાથે વાત કરવાની મજા આવે, સામે જવાબ આપવો પડશે. અહીંયા કોઈ સ્ટેજ ઉપર ભાષણ નથી, વાતચીત કરવાની છે. વાતચીત એકલા કરાય નહીં, વાતચીત વ્યક્તિઓ વચ્ચે હોય, હે ને? તો સવાલનો જવાબ આપશો? પાક્કું? જમીન આવ્યા? કેટલા લોકો જમીન આવ્યા? બાકીના મારી જેમ બાકી છે, એનો કદાચ ઓછો અવાજ નીકળે. જમીન આવ્યા એનો અવાજ વધારે નીકળે કે ન નીકળે? નીકળવો જોઈએ. મારી કરતા તો વધારે નીકળે કે નહીં? નીકળશે? ચેક કરી લઈએ, બરાબર? હું પૂછતી રહીશ વચ્ચે વચ્ચે, એટલે ખ્યાલ આવે. દહીં દોણામ, હેલો, વાક્ય કમ્પ્લીટ કરજો. દહીં દોણામાં જાય છે. હા, હવે પાકું. કારણ કે જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી મજા જ નહીં આવે. અને અહીંયા કોઈ પણ ભાષણ નથી, કોઈ પણ મીટિંગ નથી, ફક્ત હું મારા અનુભવ કહેવા આવી છું. કારણ કે આજે જો અનુભવ સાંભળ્યો હશે તો તમે પણ કાલે અહીંયા આવશો. આવું છે ને? કેટલા લોકોની ઈચ્છા છે સ્ટેજ પર આવવાની? તો એકવાર પોતપોતાના માટે ચાલો, એક સમાચાર છે, બહાર કોઈની ગાડી હોય તો અંદર લઈ લેજો, નહીં તો પછી ભરી જશે. છે કોઈની ગાડી બહાર? નહીં, કોઈની નથી. હજી એકવાર એવું લાગતું હોય કે ભૂલમાં બહાર મૂકી દીધી હોય તો લઈ આવજો, કારણ કે ગાડી જતી રહેશે એ ન થાય, બરાબર? કારણ કે આપણે અહીંયા કંઈક શીખવા આવ્યા છીએ, તો મન અહીંયા રહેવું જોઈએ. ઓલું તો કેવું છે, મન મંદિરમાં જીવ જોડાવું. હલો, એવું થાય ને? તો આપણે એવું નથી કરવાનું, અહીંયા રહેવાનું છે. આજે આપણે જાણીશું RCM. RCM ખબર છે બધા? અહીંયા નવા વ્યક્તિઓ કેટલા છે જે પહેલી જ વાર આવી કોઈ મીટિંગમાં આવ્યા છે? ઓકે, એકવાર મહેમાનો માટે થઈ જાય.
બાકી સિનિયરોને તો ખબર જ છે. પ્લાન શું છે? પ્લાન ઈ પ્રાણ છે. અને જો પ્રાણ સમજાઈ જાય તો બીજું કઈ સમજવાની જરૂર નથી રહેતી. તો આપણે પ્લાન સમજીશું, કારણ કે સાથે સાથે હું મારી કહાની પણ કહીશ. ફક્ત મારી કહાની નથી, પણ સાથે આપણે આરસીએમ ને પણ સમજતા જઈશું. કારણ કે અહીંયા સુધીનું રાઝ બહુ કહી શકાય કે એકદમ સાધારણ પણ કહી શકાય અને બહુ ઊંડું પણ કહી શકાય એવું જીવનનું રહસ્ય. કારણ કે આરસીએમ છે ને એક જીવન છે અને અહીંયા જીવતા શીખવવામાં આવે છે. જીવવું છે? કેટલા લોકો જીવો છો? હવે એમાંય પ્રશ્ન થાય, અડધા લોકો અડધો ઉતાર્યો, અડધા ઉઠાવ્યો જ નહીં કે જીવીએ છીએ કે નહીં. હે ને? પાકું નથી હજી કોઈને કે અમે જીવીએ જ કે નથી જીવતા. જિંદગી ઘસડી ઘસડીને કાઢીએ છે, જીવતા નથી. અને જો જીવવું હોય તો આરસીએમ કરી લેવાય તો જિંદગી જીવ્યા એવું કહી જવાય. કારણ કે આપણા ગયા પછી જો લોકો આપણને યાદ કરે ને તો એની માટે એક જ એવી સિસ્ટમ છે, એક જ એવું અભિયાન છે જ્યાં લોકો ગયા પછી યાદ કરે છે. હેલો, તો એની માટે આરસીએમ અને આરસીએમ ની વાત કરું તો રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ, ખરીદી કરવાનો સાચી તરીકો, સાચી રીત. હવે ખરીદી કરવાની સાચી રીત તો અત્યાર સુધી આપણે જે કરતા હતા એ ખોટું હતું? નહીં. હેલો, સાચું હતું? હવે આમાંય કન્ફ્યુઝન છે. ચાલો, ખોટું હતું એમ કહેવા વાળા હાથ ઉપર કરશે. એક વ્યક્તિ. અને સાચું હતું કહેવા વાળા બાકીના બધા. કન્ફ્યુઝન બહુ છે. આપણે બધા એવું કહીએ મને બધી ખબર. હકીકતમાં જવાબ આપીએ ત્યારે ખબર પડે કેટલા કન્ફ્યુઝ છીએ. હે ને? અત્યાર સુધી જે ખરીદી કરી ખોટી નહોતી, પણ જેની પદ્ધતિ હતી એ અલગ હતી. અને અત્યારે જે આપણે પદ્ધતિની વાત કરવા જઈ રહ્યા છે નેટવર્ક માર્કેટિંગમાં, એ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે. પેન નથી એટલે હું આમ જ તમને માહિતી આપીશ, કારણ કે પેન આજે કદાચ ભૂલાઈ ગઈ છે તો આપણે એના માટે બહેનોને બોલાવી લઈએ. તો 5 થી 7 બહેનો સ્ટેજ પર આવશે ફટાફટ. તમારે નથી બોલવાનું, બોલવાનું મારે ડરોમાં. ઘણા બધાને એમ થાય મને બોલાવશે. ફટાફટ, સમય ઓછો છે. 7માં ખબર પડે કેટલા થાય ગણતરીમાં? આ 7 છે. હેલો, આપણા દેશમાં વાંધો જે આવે એક ઊભું થાય પછી ધીરે 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 ફાસ્ટ કોઈ નહીં આવે, સમય લાગે. ક્યાંક મારો વારો આવી ગયો તો એટલે ભાઈ તમારો વારો નથી, ચિંતા કરો. બરાબર છે? અહીંયા આપણે કઈ નવું નથી, ઘણા બધા લોકો જાણતા હશે, પણ નવા લોકોને હું કહી દઉં કે આજે બહેનો આવ્યા છે ને એ એક બોર્ડ ઉપર આપણે કેમ ચિત્ર જોઈએ છે એ રીતે આપણે જોવાનું છે. આપણે ઘરની તમામ વસ્તુઓ ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી જે સામાન વાપરીએ છે એ કોઈને કોઈ કંપની બનાવે છે. બનાવે છે કે આપણા ઘરે બને નહીં ના, કોઈને કોઈ કંપની બનાવે છે અને કોઈને કોઈ કસ્ટમર યુઝ કરે છે. કસ્ટમર એટલે કે ગ્રાહક, આપણે પોતે વાપરીએ છીએ. આ કસ્ટમર છે, ગ્રાહક છે. આપણે પોતે છીએ કે જે બહારથી ખરીદી કરીએ છીએ અને કોઈને કોઈ કંપની બનાવે છે. આ જ રીતે આપણા ઘરે સામાન આવે, કંપની ઘરે આપવા આવે નહીં. આપણે ક્યારે કંપનીમાં લેવા ગયા નહીં. મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. ઘણી વખત કન્ફ્યુઝન થશે એટલા માટે જ કહું છું, શબ્દો ઉપર ધ્યાન આપજો. કોઈ પણ સામાન છે આપણે કોઈ કંપનીમાં લેવા જતા નથી. ક્યાં જઈએ છીએ? રિટેલર શોપ, એટલે કે કરિયાણાની નજીકની કોઈ પણ દુકાન હોય ત્યાં. એ શું ઘરે બનાવશે? નહીં. એ ક્યાં લેવા જશે? હોલસેલરમાં. હોલસેલર વાળા ડીલર, એજન્સી વાયા થઈને આપણી પાસે સામાન પહોંચે છે. આ જ રીતે આવે છે સામાન. આમાં એમાં કઈ ફાયદો થાય ખરો આપણને? કઈ ફાયદો નથી થતો. કોઈ પણ સામાન કંપનીથી આપણી સુધી પહોંચી જાય છે, એક વ્યવસ્થા પૂરી પાડે છે, પણ ફાયદો કઈ નથી. એક વસ્તુ છે કે આમાં ડુપ્લિકેટ થઈ શકે. થાય ને? વચ્ચે મિડલમેન આવે તો ડુપ્લિકેટ થઈ શકે. 100 ગ્રામની વસ્તુ અહીંથી નીકળીને ત્યાં આવતા આવતા 200 ગ્રામની થાય ખરી? નહીં થાય, પણ ડુપ્લિકેટ થઈ શકે. પણ આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે કાઈ નહીં, એ તો સિસ્ટમ છે, વર્ષોથી ચાલે છે અને આ જ રીતે લોકો ખરીદી કરે છે ને? કરીએ આપણે. પણ એવું બને છે કે કોઈ પણ કંપનીમાંથી સામાન નીકળે છે અને અહીંયા રિટેલર સુધી આવતા આવતા રિટેલર વાળા એવું પૂછે છે સામાન અમે લઈ તો લઈએ, વેચાઈની ગેરંટી શું? થાય ને? કોઈ પણને થાય વેચાઈની ગેરંટી શું? ત્યારે કંપની એવું કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું એડવર્ટાઇઝ કરાવીશ. શું કરાવીશ?
એડવર્ટાઇઝ કરાવીશ. હવે એડવર્ટાઇઝ કોણ કરશે? હું તમે? હેલો, કરશું? નહીં. આપણે પૈસા આપીએ પણ તોય આપણને એડવર્ટાઇઝ કરવા લઈ જાય ખરા? શું કે ન ચાલે? કોણ ચાલે? સેલિબ્રિટી, સ્ટાર લોકો, જે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી લોકો જેને ઓળખે છે એવા લોકો જ આમાં ચાલે. બીજું કોઈ ચાલે નહીં. એ લોકો એડવર્ટાઇઝ કરે. સાચું બોલીને એડવર્ટાઇઝ કરે. કેટલું સાચું બોલતા હશે ખબર બધાને છે. હવે તો સ્કીપ એ નથી થતી. ઘણી એડ તમારે અમુક સેકન્ડ જોવી જ પડે. હવે ઈ જોવી જ પડે. ઈ સાચું બોલે? સાબુ, એક નાની એવી ઉદાહરણ આપું. કોઈ કંપનીનું નામ નથી પણ એક નોર્મલ સાબુની વાત કરીએ. સાબુ લઈને આવીએ અને ઈ સાબુથી કોઈ પણ લેડીઝ નાઈને બહાર નીકળે અને પાછળ ફૂલડા વેરાતા હોય. હલો, આવું થાય આપણા ઘરે? તો આ સાચું હશે ખરું? ઘણી એડમાં એવું કહે છે મેરે ગોરેપન કા રાજ. ગોરું થવાય? સાબુથી નાઈને ગોરું થવાય? તોય લોકો લઈ આવે. કેમ? એડવર્ટાઇઝ જોઈને હેમરેજ થઈ ગયું છે. અને એવું પણ બતાવે કે ઉપરથી સિગરેટ પીને નીચે કૂદકો મારે તો પણ જે પણ એક્ટર્સ હોય ને ઊભો રહે, પગે ન ભાંગે, કાઈ ન થાય. સાચું હશે ખરું? આપણે કથરો કરીએ પગરી. હેલો, કાઈ પણ લોજિક વગરની એડવર્ટાઇઝ પણ એવી બનાવે કે કોઈ પણ ટ્રકની સામે સાયકલ ભટકાય તો ભૂકો થઈ જાય ને. હવે એમાં જ બતાવે કે સિમેન્ટની થેલી આગળ મૂકી દે તો સાયકલને કાઈ ન થાય, ટ્રક તૂટી જાય. હકીકત છે નહીં? આપણને બધાને ખબર છે તદ્દન ખોટું બોલે છે, છતાં આપણે જોઈએ છીએ. આપણે જોઈએ છે કઈ રીતે? ખર્ચોય આપણો પાછો. માલની ઉપર જે કાઈ પણ જકાત ચડી માલ ઉપર જ ચડતી હોય, આપણને ખબર જ છે. ટીવી આપણું, લાઇટ બિલ આપણું, કનેક્શન, સમય, સોફો, બધું જ આપણું. અને તોય ખોટું જોવાનું જોઈએ છીએ ને. અને એ જ રીતે વર્ષોથી થતું આવ્યું છે અને આપણી સુધી પહોંચતા સુધી સામાનમાં કાંઈ ફરક પડતો નથી. એ લોકો કરોડો રૂપિયા લઈ જાય જાહેરાત કરવાના. સેકન્ડના કરોડો રૂપિયા લઈ જાય છે. લઈ જાય એનો કોઈ વાંધો નથી પણ તદ્દન ખોટું બોલીને લઈ જાય છે. આપણને કાંઈ ફાયદો નથી. અત્યાર સુધી આ પદ્ધતિથી ખરીદી કરવામાં આવી તો આપણને ફાયદો નથી. આ 20-25% કહી શકાય ખર્ચો એમાં થાય છે. 30% જેટલો ખર્ચો એડવર્ટાઇઝમાં થાય છે. 50% જેટલો ખર્ચો મિડલમેન ને જાહેરાતમાં થાય છે. તો એ ખર્ચાથી આપણને ફાયદો છે? આપણે કદાચ 10,000 નો સામાન લાવીએ તો આપણી સુધી પહોંચતા એ સામાન ફક્ત આવે છે કેટલાનો? 5,000 નો. 5,000 તો આમાં વચ્ચે વયો જાય ને. તો તમે વિચાર કરો, ઈ 5,000 આ લોકો લઈ જાય તો આ લોકો મોટી મોટી ગાડીઓમાં ફરે, એ લોકોના છોકરા સારી સ્કૂલોમાં ભણે અને આપડા ઘંટી ચાટે. સાચી વાત છે? આ સમજવા જેવું આટલું જ છે આમાં કે 50% રૂપિયો વચ્ચે જવાથી આપણને કોઈ ફાયદો નથી. હા, એ પૈસા જો 3 રૂપિયા લેખે ખાલી એક સાબુમાંથી 3 રૂપિયા જતા હોય અને કોઈ પણ હિરોઈનના ઘરમાં જતા હોય, મહિનામાં એક સાબુ જોઈએ? વધારે જોઈતો હોય પણ એક તો જોઈએ ને. હવે 3 રૂપિયા લેખે કોઈ પણ એક્ટર્સ લઈ જાય તો તમને શું લાગે છે કેટલો પૈસો જતો હશે? સવારથી સાંજ સુધીમાં જે પૈસો જાય, ગણતરી કરો કેટલી પ્રોડક્ટમાં કેટલો રૂપિયો જતો હશે? કરોડો નહીં જતો? અને કાઈ મુસીબત આવી તો તમને લાગે છે એ એક્ટ્રેસ મદદ કરવા આવશે ખરી? આવશે નહીં. પણ એની જગ્યાએ જો આ અભિયાનમાં કામ કરી લેવામાં આવે તો અભિયાને કઈ અલગ નથી કર્યું. કર્યું જ શું? આ મિડલમેનને જાહેરાતને હટાવી અને ગ્રાહક અને કંપની આગળ આવે છે અને બે હાથ મિલાવી અને ડાયરેક્ટ મિલન કરાવી દીધું. એક જ પિકઅપ સેન્ટર, મતલબ આરસીએમ ની શોપ થી ડાયરેક્ટ કંપની થી માલ આપણી સુધી પહોંચે. કઈ નવું છે નહીં. ખાલી વચ્ચેની જે સિસ્ટમ છે એ હટાવી દીધી અને એ જ જાહેરાત જે અત્યાર સુધી લોકો કરતા હતા એ જાહેરાત જો આપણે કરીએ છે તો એ ઇન્કમ પેલી ઐશ્વર્યાની જગ્યાએ તમારી પોતાની ઐશ્વર્યાને આવે છે. કરી શકાય? કરશું? થેન્ક યુ બધા જ બહેનો માટે એકવાર જોરદાર.